નમસ્કાર દર્શક મિત્રો, આયોજક તનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જહાની મકવાના। સત કરતા પહેલા નજર કરી સાદા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના જંબુસરમાં દહેગામમાં પાણી પુરવઠો બંધ, ભાજપના પરાજિત ઉમેદવાર અને પિતા સાથે ખુલ્લી તલવારના ફોટા વિડીયો વાયરલ। ઉનાળાની આકરી ગરમીથી સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના કેસોમાં 20% વધારો। ઉનાળાની ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ। અંકલેશ્વરમાં માતા સાથે થયેલી નહીં જેવી વાતમાં 22 વર્ષીય દીકરાએ નર્મદામાં ઝંપલાવ્યો। બેગ પેક કરવાનું ખાલી માતાએ કહેતા દીકરાને લાગી આવતા નર્મદા નદીમાં છલાંગ લગાવી। વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઈડીસીમાં ટી વેન્ચર કંપનીના વેરા હાઉસમાં ભયંકર આગ। ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો। ભરૂચ જિલ્લામાં એક જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ। ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગમાં હાર જીતના કાવા દાવા વચ્ચે જીતેલા ઉમેદવારોની વિજય યાત્રાઓ નીકળી તો પરાજિત ઉમેદવારો નારાજગી સાથે મૂંઝવણમાં મુકાયા હોય તેવા સંજોગોમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની કાવી 2 સીટ ઉપર ભાજપના ઉમેદવાર તરીકે શકીલ મલેક ઉમેદવાર હતા અને તેઓ પરાજિત થતા તેમની સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત મેળવતા જ પરાજિત થયેલા જંબુસર તાલુકાના દહેગામના વતનીએ એક વાયરલ મેસેજ કર્યો છે, જેમાં ફોટામાં ભાજપમાંથી હારી ગયેલા શકીલ મલેક અને પોતાના ગળામાં ભાજપનો ખેસ, જમણા હાથમાં ખુલ્લી તલવાર અને તેમની સાથે જ પરાજિત ઉમેદવારનો પિતા ખાલિદ મલેક હોવાનું પણ સામે આવ્યું છે। જમણા હાથમાં ખુલ્લી તલવારો પણ તેમની પાસે છે અને એક વ્યક્તિ કપડા ઉપર ચૂંટણી બૂથ ઉપર જવાનું ઓળખ કાર્ડ પણ લગાવેલું હોવાનું સામે આવ્યું છે। જો કે ખુલ્લી તલવાર સાથે બસ સ્ટેન્ડ નજીકનો પણ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। આ સમગ્ર ઘટના મુદ્દે કાવી પોલીસ મથકના પીઆઈ KM ચૌધરીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે આ બાબતને ધ્યાનમાં રાખીને આગળ કાર્યવાહી કરવામાં આવશે અને ખુલ્લી તલવાર લઈને નીકળ્યા હશે તો જાહેરનામા ભંગ બદલ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવું પણ કહ્યું છે। જો કે હાલ દહેગામમાં પણ 3 દિવસથી પાણી ન આવતું હોવાનું પણ સામે આવ્યું છે। જો કે ચીમકી આપ્યા મુજબ મતગણતરીના દિવસથી દહેગામમાં પાણી પુરવઠો બંધ પણ રહ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। નિયામક મંડળની બોર્ડ ઓફ ધ ડિરેક્ટર્સની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં એજન્ડા મુજબ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા। બેઠકમાં દૂધ ઉત્પાદકોને રાહત રૂપ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટ 10નો વધારો કરીને નવો ભાવ 835 નક્કી કરવામાં આવ્યો છે। તેમજ ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટના 15નો વધારો કરીને ભાવ 840 કરવામાં આવ્યો છે। આ ઉપરાંત દૂધધારા ડેરી દ્વારા ગ્રાહકોને વધુ ગુણવત્તાસભર ઉત્પાદન ઉપલબ્ધ કરવા માટે ઘીના નવા પેકિંગનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। દૂધધારા ગાયનો ઘી 500 ml ટીન પેક 345ના ભાવેથી તથા દૂધધારા ઘી 500 ml ટીન પેક 330માં વેચાણ મૂલ્યે બજારમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે। આગામી સમયમાં 500 ml ઘીના પ્લાસ્ટિક પાઉચ પેકિંગને પણ તબક્કાવાર બંધ કરીને ટીન પેકિંગમાં જ ઉત્પાદન ઉપલબ્ધ કરાવવાની દિશામાં ડેરી આગળ વધી રહી છે, જેથી ગ્રાહકોને વધુ તાજું અને ઉત્તમ ગુણવત્તાવાળું ઘી મળી રહે। બેઠક દરમિયાન દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના ડિરેક્ટર તરીકે નિમણૂક થયેલ નિમણૂક બદલ તેમને નિયામક મંડળ અને દૂધ ઉત્પાદકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઈડીસીમાં ગંભીર પ્રકારની આગની ઘટના સામે આવી હતી। ગોલ્ફ બોલ બનાવતી ટી વેન્ચર કંપનીના વેરા હાઉસમાં ભયંકર આગ લાગી હતી। 3 જેટલા ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા। સતત આગનું તાંડવ સર્જાતા જ લોકોમાં પણ ભયનો માહોલ ઊભો થયો હતો। જો કે સતત ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો।
ભરૂચ તાલુકાના સુકલદીત ગામના પરમાર ફળિયામાં વહેલી સવારે આગનું તાંડવ સર્જાયું હતું. એક મકાનમાં રહેલી સમગ્ર ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ફળિયામાં રહેતા સુભાષભાઈના ઘરે વહેલી સવારે ભગવાન માતાજીના સ્થાન પાસે દીપ પ્રગટાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ પોતાના ધંધા રોજગારી માટે બહાર નીકળી ગયા હતા. દરમિયાન દીપમાંથી નીકળેલી જ્વાળાના કારણે મકાનમાં આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં ભરૂચ નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. અંકલેશ્વરના નવા બોરભાટા ગામમાં રહેતા દીપ મગન પટેલ ઉંમર વર્ષ 22, જે નોકરી સાથે MScના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો, તેના પરિવાર પર આઘાતનો પર્વત તૂટી પડ્યો છે. પરિવારમાં માતા પિતા અને એક મોટો ભાઈ સાથે રહેતા દીપને અમદાવાદ પરીક્ષા આપવા જવાનું હતું. પરીક્ષા માટે બેગ પેક કરવાની વાતે માતા સાથે થયેલી સામાન્ય બોલાચાલી દીપના મન પર ભારે પડી ગઈ. મળતી માહિતી મુજબ માતાએ દીપને પોતાની બેગ પેક કરવાનું કહ્યું હતું, કારણ કે તેઓને ઘૂંટણમાં દુખાવાથી પીડાતા હતા અને આ વાતથી દીપને માઠું લાગી આવતા તેણે ગુસ્સામાં માતાને જવાબ આપ્યો અને રાત્રે લગભગ 9 વાગ્યાના સમયે ઘરેથી નીકળી ગયો. બીજા દિવસે બપોરે 1 વાગ્યાની આસપાસ તેણે પરિવારને મેસેજ કરીને કહ્યું કે પોતાનો મોબાઈલ અને બાઇક તપોવન આશ્રમ નજીક નદીના કિનારે મૂકી દીધા છે. ચિંતિત પરિવારજનો તરત જ શોધખોળ આરંભી હતી અને દીપનો મોબાઈલ અને બાઇક મળી આવ્યા હતા, પરંતુ દીપનો કોઈ અતોપતો લાગ્યો ન હતો. 27 તારીખથી ગુમ થયેલા દીપનો અંતે દુઃખદ અંત આવ્યો. આજે જૂના બોરભાટા બેટ ગામના સ્મશાન નજીકથી નર્મદા નદીના કિનારે ડીકમ્પોઝ હાલતમાં એક મૃતદેહ મળ્યો હોવાની માહિતી મળતા તે મૃતદેહ દીપનો હોવાનું સામે આવ્યું છે. ધર્મેશ સોલંકીને આ જાણ થતાં જ તેઓ તાત્કાલિક દોડી ગયા હતા અને અંકલેશ્વર સિટી પોલીસને જાણ કરતા મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે. જોકે માતાની સામાન્ય વાતને લઈને દીકરાએ આપઘાત કરી લીધો હોવાનું માનવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં આકરા ઉનાળાની વચ્ચે તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ પાર પહોંચતા હીટ સ્ટ્રોક કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા થોડા દિવસમાં જ હીટ સ્ટ્રોકના દર્દીઓનો અંદાજે 20% જેટલો વધારો નોંધાઈ ગયો છે, જેના કારણે આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. સિવિલ હોસ્પિટલના તબીબ ડોક્ટર વિશ્વ ઉનડકડે માહિતી આપતા કહ્યું હતું કે વધતી ગરમીના કારણે લોકોમાં ડિહાઇડ્રેશન અને ચક્કર આવવાના કેસોમાં વધારો થયો છે. તેમણે કહ્યું છે કે ખાસ કરીને બપોરના સમયમાં સીધા તાપમાં જવાથી શરીર પર ગંભીર અસર પડે છે. તબીબોએ લોકોને સલાહ આપી છે કે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અનાવશ્યક બહાર નીકળવાનું ટાળવું જોઈએ. દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું અને બહાર જવું પડે તો હળવા તેમજ સુતરાઉ કપડાં પહેરવા સાથે માથું ઢાંકી રાખવું જરૂરી ગણવામાં આવ્યું છે. હીટ સ્ટ્રોકના લક્ષણોમાં આંખે અંધારો આવવા અને મોઢું સુકાવું, શરીરનું તાપમાન વધી જવું અને બહેરાશો જેવી લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો જણાય તો તરત જ તબીબી સારવાર લેવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે. તબીબોએ ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધ લોકો અને બહાર કામ કરતા મજૂરોને વધુ તકેદારી રાખવાની પણ અપીલ કરી છે. આમોદ તાલુકાના ધમણાણ ગામે શ્રી રામકૃષ્ણ મંદિર અને શ્રી વિષ્ણુ ભગવાન મંદિરનો ઇતિહાસ શ્રદ્ધા, સેવા અને ગ્રામજનોના સહકારનું ઉત્તમ ઉદાહરણ છે. મંદિરના બાંધકામનો શિલાન્યાસ સંવત 2010ના કારતક સુદ 8ના દિવસે કરવામાં આવ્યું હતું. આ પવિત્ર કાર્ય પૂજ્ય મહંત શ્રી પ્રયાગદાસજી રામ સહાયજીના માર્ગદર્શન હેઠળ શરૂ થયું હતું. મંદિરના બાંધકામ દરમિયાન અનેક અડચણો આવી હોવા છતાં ગામના લોકોએ એકતા અને ભક્તિથી કાર્ય આગળ વધાર્યું. ગ્રામજનોએ પોતાના ઉત્પાદનમાંથી ભગવાનનો ભાગ અર્પણ કરીને તેમજ ગરીબ અને શ્રમિક વર્ગે નિઃશુલ્ક સેવા આપીને મંદિર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. લગભગ 14 વર્ષના સમયગાળા બાદ મંદિરનું બાંધકામ પૂર્ણ થયું હતું. ત્યારબાદ સંવત 2024ના વૈશાખ સુદ 8થી 13 દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. તારીખ 10/4/1968ના રોજ વૈદિક વિધિ મુજબ પંડિતો દ્વારા શ્રી વિષ્ણુ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને પછી સંવત 2028ના શ્રાવણ વદ 2ના ગુરુવાર તારીખ 19/8/1971ના રોજ મંદિરના સંચાલન માટે સ્થાનિક ટ્રસ્ટ રચાયો અને 5 ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી હતી. આજના સમયમાં ધમણાણ ગામનું આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ભક્તિનું પ્રતીક બની રહ્યું છે. અદ્ભુત સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના જંબુસરમાં દહેગામમાં પાણી પુરવઠો બંધ, ભાજપના પરાજિત ઉમેદવાર અને પિતા સાથે ખુલ્લી તલવારના ફોટા વિડીયો વાયરલ. ઉનાળાની આકરી ગરમીથી સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના કેસોમાં 20% વધારો. ઉનાળાની ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. અંકલેશ્વરમાં માતા સાથે થયેલી નહીં જેવી વાતમાં 22 વર્ષીય દીકરાએ
નર્મદામાં ઝંપલાવ્યો. બેગ પેક કરવાનું ખાલી માતાએ કહેતા દીકરાને લાગી આવતા નર્મદા નદીમાં છલાંગ લગાવી. વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઈડીસીમાં ટી વેન્ચર કંપનીના વેરા હાઉસમાં ભયંકર આગ. ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.